ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે યુનિટ 1 ચિતાસ ટીયર્સ ભણી રહ્યા છીએ. એમાં આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ શીખી રહ્યા છીએ. ગઈ વખતે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ 6 અને 7 શીખી હતી, જે તમને હોમવર્કમાં મળી છે. મને આશા છે કે તમે હોમવર્ક કરી લીધું હશે. આજે આપણે આગળ શીખવાના છે લેંગ્વેજ પ્રેક્ટિસ 8. તો તમે બધા જ તમારી ટેક્સ્ટ બુક લઈ લો અને ધ્યાનથી સમજો, બરાબર છે? જો લેંગ્વેજ પ્રેક્ટિસ 8. Fill in the gaps using appropriate form of verbs given in bracket and complete the passage. આ જે ફકરો આપ્યો છે અને આપણે પૂરો કરવાનો છે. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય વર્બ એટલે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી અને આપણે પૂરો કરવાનો છે. આપણે જ્યારથી લેંગ્વેજ પ્રેક્ટિસ શીખીએ છીએ ત્યારથી આપણે પાસ્ટ ટેન્સ પર વધારે જઈએ છીએ. તો આ પાસ્ટ ટેન્સના રૂપો વડે જ આપણે આ પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે. જો આઈ બ્લેન્ક્સ એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટ્રક માય ફેસ. હવે અહીંયા બ્રેકેટની અંદર આપણને અવેક આપ્યું છે, બરાબર છે? તો એના ભૂતકાળનું રૂપ આપણે મૂકી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. આઈ અવેકનું થશે અવોક, અનિયમિત ભૂતકાળનું રૂપ છે. આઈ અવોક એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટ્રક માય ફેસ. કહેવા માંગે છે કે તેજસ્વી સૂર્યપ્રકાશ મારા ચહેરા પર ત્રાટક્યો, બરાબર? ત્રાટકતા જ હું જાગી ગયો. આઈ બ્લેન્ક્સ ટુ સ્ટ્રેચ માય આર્મ્સ એન્ડ લેગ્સ બટ બ્લેન્ક્સ સમથિંગ પુલિંગ ધેમ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ. અહીંયા પહેલા બ્લેન્ક્સની અંદર બ્રેકેટની અંદર આપ્યું છે વોન્ટ, તો થશે આઈ ઈડી પ્રત્યય લાગશે. અહીંયા આઈ વોન્ટેડ ટુ સ્ટ્રેચ માય આર્મ્સ એન્ડ લેગ્સ બટ ફીલનું થઈ જશે ફેલ્ટ, અનિયમિત ભૂતકાળનું રૂપ છે. બટ ફેલ્ટ સમથિંગ પુલિંગ ધેમ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ. કહેવા માંગે છે કે હું મારા હાથ અને પગને ખેંચવા માંગતો હતો, પરંતુ કંઈક તેમને જમીન સાથે ખેંચી રહ્યું હોય કે જકડી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. આઈ બ્લેન્ક્સ નોટ લિફ્ટ માય હેડ, માય હેર વોઝ બ્લેન્ક્સ ટુ ધ ગ્રાઉન્ડ વિથ નેલ્સ, બરાબર છે? હવે અહીંયા કહી રહ્યા છે આઈ કેનનું થઈ જશે, શું થશે ભૂતકાળનું રૂપ? કુડ. આઈ કુડ નોટ લિફ્ટ માય હેડ, હું મારા માથાનું વજન ઉચકી શકતો નહોતો. માય હેર વોઝ ટાઈ આપ્યું છે એનું શું થઈ જશે? ટાયર્ડ, ઈડી લાગશે, બરાબર? ડી લાગશે ખાલી. માય હેર વોઝ ટાયર્ડ ટુ ગ્રાઉન્ડ વિથ નેલ્સ, મારા જે વાળ છે એને ગાંઠ બાંધીને જમીન સાથે અણીદાર વસ્તુથી બાંધી દીધેલા છે. માય હોલ બોડી વોઝ બ્લેન્ક્સ ટુ ધ ગ્રાઉન્ડ વિથ હન્ડ્રેડ્સ ઓફ થિન્સ બટ સ્ટ્રોંગ થ્રેડ્સ. માય હોલ બોડી મારા આખા શરીરને ફિક્સ, એનું થશે ફિક્સેડ, બરાબર? મારું આખું શરીર સેંકડો પાતળા પરંતુ મજબૂત દોરાઓ સાથે જમીન પર બાંધી દીધું હોય એવું લાગે છે, બરાબર છે? થ્રેડ્સ એટલે દોરાઓ. સ્ટ્રેન્જ નોઇઝ બ્લેન્ક્સ ટુ માય ears but I all could do was to look at the sky away. Strange noise એટલે વિચિત્ર અવાજો, કમનું થશે કેમ, ટુ માય ઇયર્સ વિચિત્ર અવાજો, બરાબર છે? મારા કાન સુધી સંભળાવા લાગ્યા, પરંતુ હું એટલું જ કરી શકતો હતો. વિચિત્ર અવાજો મારા કાન સુધી આવવા લાગ્યા, પરંતુ હું ફક્ત એટલું જ કરી શકતો હતો કે ઉપરના આકાશને જોઉં છું. આઈ રિમેમ્બર હાઉ માય શિપ હેડ શંક, મને યાદ છે કે મારું વહાણ કેવી રીતે ડૂબ્યું હતું. આઈ વોઝ લકી ટુ હેવ સ્વેમ અક્રોસ ધ સી, હું ભાગ્યશાળી હતો કે હું સમુદ્રને તરી શકતો હતો. બટ આઈ વોઝ સો બ્લેન્ક્સ that I blanks asleep as soon as I blanks the land. હવે જો
બટ આઈ વોઝ સો બ્લેન્ક્સ કૌંસમાં આપ્યું છે ટાયર, તો ટાયરનું થશે ટાયર્ડ, બરાબર, કે આઈ વોઝ સો ટાયર્ડ, હું ખૂબ જ થાકેલો હતો. ધેટ, તેના કારણે આઈ ફેલ અસ્લીપ એઝ સૂન, એટલે એમ કહેવા માંગે છે કે પરંતુ હું એટલો થાકી ગયો હતો કે જમીનને સ્પર્શતા જ હું સૂઈ ગયો, એમ કહેવા માંગે છે. સૂન. આઈ ટચ ધ લેન્ડ, ટચનું થશે ટચેડ, ઈડી લાગશે લેન્ડ. વાઇલ આઈ વોઝ થિંકિંગ વોટ ટુ ડુ, બરાબર છે, જ્યારે હું વિચારી રહ્યો હતો કે શું કરવું. આઈ બ્લેન્ક સમથિંગ મૂવિંગ ઓન માય લેફ્ટ હેન્ડ, જ્યારે હું વિચારી રહ્યો હતો કે મારે શું કરવું ત્યારે ફીલનું થશે ફેલ્ટ. આઈ ફેલ્ટ સમથિંગ મૂવિંગ ઓન માય લેફ્ટ હેન્ડ, મારા ડાબા હાથ ઉપર કંઈક સળવળી રહ્યું હોય તેવું લાગતું હતું. ધ સ્ટ્રેન્જ થિંગ બ્લેન્ક્સ અપ ટુ માય ચીન, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, ક્રીપનું થશે ક્રેપ્ટ, અપ ટુ માય ચીન, મારી જે હડપચી છે એના પર વિચિત્ર વસ્તુ સળવળતી હોય તેવું મને લાગતું હતું. આઈ બ્લેન્ક્સ એટ હિમ, ઇટ વોઝ ટાઇની હ્યુમન બીંગ અબાઉટ 6 inches tall with a tiny bow and arrows. આઈ લુકનું થશે લુકડ, એટ હિમ, મેં તેના તરફ જોયું. ઇટ વોઝ અ ટાઇની હ્યુમન બીંગ્સ, એક નાનો માણસ હતો. અબાઉટ 6 inches, માત્ર 6 ઇંચનો. ટોલ વિથ, માત્ર 6 ઇંચ ઊંચો હતો. અને ટાઇની બો એન્ડ એરોઝ, બરાબર, 6 ઇંચ જેટલો ઊંચો માણસ, એક નાના ધનુષ્ય અને બાણથી 6 ઇંચ જેટલો ઊંચો માણસ હતો, બરાબર છે. તો અહીંયા આપણે બધા જ ભૂતકાળના રૂપ મૂકી અને આ ગુલવીર્સ ટ્રાવેલ્સનો જે પેરેગ્રાફ આપેલો હતો એને પૂર્ણ કરો. હવે તમારે લેંગ્વેજ પ્રેક્ટિસ 8 એ તમારી નોટબુકમાં લખવાની છે અને એમાં ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે જે કૌંસમાં આપેલા છે એના. લેંગ્વેજ પ્રેક્ટિસ નંબર 9. Frame a question for each of answer given below. Use the question prompts given in the brackets for each statements. બરાબર, ફ્રેમ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવો. ઈચ આન્સર ગિવન બિલો, નીચે આપેલા આન્સરમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. યુઝ ધ ક્વેશ્ચન પ્રોમ્પ્ટ ગિવન ઇન બ્રેકેટ ફોર ઈચ સ્ટેટમેન્ટ, દરેક વાક્ય માટે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને જ આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હવે એક્ઝામ્પલ આપેલું છે આપણને, તો એક્ઝામ્પલને પહેલાં સમજીએ. એક્ઝામ્પલમાં લખ્યું છે ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ, કૌંસમાં બ્રેકેટમાં આપણને વુ, વોટ અને વેન આપ્યું છે. WH વાળા ક્વેશ્ચન આપણે આગળના ધોરણમાં બનાવતા શીખી ગયા છીએ અને આપણે પાસ્ટ ટેન્સનો જ સમજવાનું છે, એટલે આ ક્વેશ્ચનો આપણે પાસ્ટ ટેન્સમાં જ બનાવવાના છીએ, બરાબર છે. આપણે જાણીએ છીએ કે વુ સાથે ક્યારેય ડીડ આવતું નથી, બરાબર છે. તો સૌથી પહેલાં વુથી પ્રશ્ન બનાવવાનો છે, તો અહીંયા કૌંસમાં આપણને ક્વેશ્ચન બનાવીને આપે છે વુ ડિક્લેર અ હોલિડે, બરાબર, હોલિડેની જાહેરાત એટલે મતલબ રજાની જાહેરાત કોણે કરી, તો જવાબમાં આવશે ધ પ્રિન્સિપલ, બરાબર છે. ત્યાર પછી આપ્યું છે વોટ ડીડ, જો વોટ પછી ભૂતકાળનું રૂપ ડીડ આવ્યું, પછી કરતા આવ્યો ધ પ્રિન્સિપલ ડિક્લેર, વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર, બરાબર. તો પ્રિન્સિપલે શું જાહેર કર્યું, તો હોલિડેઝ. ત્યાર પછી આપ્યું છે વેન એ સમયગાળો બતાવે છે, તો પછી ત્યાં બી આપણે સૌથી પહેલાં જે બ્રેકેટમાં આપ્યું છે એને મૂકીશું વેન. ત્યાર પછી ભૂતકાળનું રૂપ ડીડ, ત્યાર પછી કરતા ધ પ્રિન્સિપલ. હવે જો જ્યારે ડીડ આવે છે તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીએ છીએ, ડિક્લેર અ હોલિડે, તો પ્રિન્સિપલે ક્યારે રજાની જાહેરાત કરી, તો ઇન ધ મોર્નિંગ એનો જવાબ થશે જે સમય બતાવે છે, બરાબર છે. તો નીચે આપણને આ રીતે જ વાક્યો આપેલા છે જેનો આપણે પ્રશ્ન બનાવવાના છીએ, બરાબર. આગળના ધોરણમાં આપણને અંડરલાઇન કરીને આપતા હતા એટલે આપણે એનો ક્વેશ્ચન બનાવતા હતા. અહીંયા અંડરલાઇન નીકળી ગઈ છે પણ કૌંસનો શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરી અને આપણે ક્વેશ્ચન બનાવીએ. હવે તમે જોઈ લો, પહેલું, ભાસ્કર સેન્ટ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ એન્ડ હવર એગો, બરાબર છે. હવે
આપણે પહેલો પ્રશ્ન આપણને બ્રેકેટમાં આપ્યું છે વેન એટલે સમયગાળો બતાવશે. તો સૌથી પહેલાં આપણે પહેલો પ્રશ્ન મૂકીશું. સૌથી પહેલાં શું મૂકી દઈશું બ્રેકેટમાંથી લઈને વેન. ત્યાર પછી શું આવશે ડીડ. ત્યાર પછી શું આવશે કર્તા. તો કર્તા કોણ છે ભાસ્કર. તો થઈ ગયું વેન ડીડ ભાસ્કર. હવે આપણે ડીડ મૂક્યું છે પછી ક્રિયાપદ મૂકવાનું છે. તો ક્રિયાપદ આપણને સેન્ટ આપ્યું છે એનું થઈ જશે સેન્ડ. SEND બરાબર છે. તો એનું થઈ જશે સેન્ડ. તો when did Bhaskar send an SMS to his friend? બની ગયો પ્રશ્ન 1. ત્યાર પછી આપ્યું છે whom એટલે કોને. બરાબર છે. તો બીજો પ્રશ્ન આપણે આ રીતે બનાવી શકીએ સેમ જ. પહેલાં WH વાળા ક્વેશ્ચન મૂકી દઈએ whom. ત્યાર પછી ભૂતકાળનું રૂપ સહાયકારક ક્રિયાપદ did. ત્યાર પછી શું આવશે કર્તા ભાસ્કર. whom did ભાસ્કર. ત્યાર પછી ક્રિયાપદ. તો એ મૂળ ડીડ વાપર્યું છે એટલે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. તો whom did ભાસ્કર send an SMS. બરાબર. એમ બી તમે બનાવી શકો અને પૂરું બનાવવું હોય તો બી બનાવી શકો. when did ભાસ્કર send an SMS an hour ago. બરાબર. એમ પણ તમે બનાવી શકો. ત્યાર પછી આપ્યું છે વોટનો અર્થ થશે શું. તો સૌથી પહેલાં WHમાંથી આપણે વોટ મૂકી દઈએ. ત્યારબાદ ડીડ. ત્યારબાદ કરતા ભાસ્કર. ક્રિયાપદનું મૂળ રૂપ સેન્ડ. વોટ ડીડ ભાસ્કર સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ. બરાબર. આવી રીતે આપણે ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. નેક્સ્ટ જો જુહી ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ. તો સૌથી પહેલાં વૂથી બનાવવાનું છે. આપણને ખબર છે વૂથી બનાવ્યા છે તો આપણે ડીડ મૂકતા નથી. તો ખાલી જુહી કાઢી નાખવાનું છે. એની જગ્યાએ વૂ મૂકી દેવાનું. who drank orange juice in breakfast today morning. પાછળ ક્વેશ્ચન માર્ક પ્રશ્ન બનાવીએ છીએ તો ક્વેશ્ચન માર્ક લગાવવું જરૂરી છે. ત્યાર પછી આપણને આપે છે વોટ. તો સૌથી પહેલાં વોટ મૂકીએ. ત્યાર પછી આવશે ડીડ. ત્યાર પછી કરતા આવશે જુહી. ડ્રેન્કનું થઈ જશે ડ્રિંક. વોટ ડીડ જુહી ડ્રિંક ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ. બરાબર છે. એવી રીતે તમે બનાવી શકો છો. ત્યાર પછી વોટ ટાઈમ આપ્યું છે. હવે વેન બી તમે વાપરી શકો અને વોટ ટાઈમ બી આપ્યું હોય તો બી આપણે સમયગાળો જ બતાવવાનો છે. તો આપણે વોટ ટાઈમનો પ્રશ્ન બને વોટ ટાઈમ ડીડ જુહી ડ્રિંક ઓરેન્જ જ્યુસ ઇન બ્રેકફાસ્ટ. બરાબર. જુહીએ ક્યારે ઓરેન્જ જ્યુસ મતલબ કયા સમયે લીધો હતો. સમજણ પડી ગઈ છે. આ આપણે એવી રીતે મિહિરનું પણ તમારે બનાવવાનું છે. આગળ જેટલું બી ક્વેશ્ચન બનાવવાના છે એ બધા જ તમારે હોમવર્કમાં બનાવવાના છે. બરાબર છે. તો આ લેંગ્વેજ પ્રેક્ટિસ 8 અને 9 તમારે હોમવર્કમાં કરવાની છે. થેન્ક યુ.